જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? હું છું તમારો પ્રિય ભીખાજી ઠાકોર. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે પાટણ. તો આપણે પાટણની ગાડી ભરાઈ ગઈ છે, જોઈ લો, તમને બતાવી દઉં ગાડી એવી ભરી કમ્પ્લીટ. કમેન્ટ કરજો કેવી ભરી ગાડી ખાસ. અને અમારા આવો છે પૂનમભાઈ ઠાકોર. પૂનમભાઈ તમારે કોઈ કહેવું હા? પૂનમભાઈએ ગાડીઓ ભરાઈ થાકી ગયા, ગરમી બહુ પડે હ. આપણે જવાનું છે પાટણ. પાટણનો રૂટ રહેશે આપણે ઊંઝા પાટણ. ઊંઝા થઈને જવાનું છે આપણે પાટણ. તો આપણે પહેલાં ઘરે ખાવા જઈએ, ખાઈ અને પછી નીકળીએ પાટણ જવા માટે. તો સુધી બને રહીજો બ્લોગમાં. ખાઈ અને હવે નીકળીએ અને પોકે આપણે સ્વામિનારાયણ મંદિરે. સ્વામિનારાયણ મંદિરે આપણે ઇન્ડિયનમાંથી પેટ્રોલ નખાવવાનું છે. પેટ્રોલ નખાવવા માટે આપણે પંપે લઈ લઈએ ગાડી. અને પેટ્રોલ ડીઝલમાં બહુ એટલે બહુ અછત છે. મહેસાણામાં બધી જગ્યાએ અછત દેખાય. પણ આપણો કાયમનો પંપ વધેલો હોય તો આપણે બધા ના નહીં પાડતા, જે એટલું લેવું એટલું આ લીધે. બધા મારા ભાઈના બધા પંપવાળા ફોલોવર પણ છે બધા અહીંયા. ભાઈના બધા ફોલોવર એટલું જોયેલું ડીઝલ પેટ્રોલ મળી લે મને. તો બધા બને રહેજો. તો આપણે પેટ્રોલ તો નખાઈ દીધું હોય, પણ પેટ્રોલમાં જેવું હોય દાડો જાયમાં ભાવનો વધારો આવે. આજે પેટ્રોલનો ભાવ પડ્યો 101 રૂપિયો અને 92 પૈસા. તો વિચાર કરો કે પેટ્રોલ ડીઝલની કેટલી અસર હશે. અમુક જગ્યાએ પંપ પર ફિક્સ જ 1000નું નખ્યાલ, મોટી ગાડીને 5000નું કે 10,000નું નખ્યાલ. પણ આપણી ગાડીને 1000 રૂપિયાનું નખ્યાલ પેટ્રોલ. ડીઝલે 1000 રૂપિયાના હાલ દે. ભાવ વધે જાય હો. આજે 101 રૂપિયો અને 92 પોઈન્ટ એટલે 102 રૂપિયા ગણી જ લેવાના લીટરના. તો બધા બને રહેજો બ્લોગમાં. આપણે નખાયું થાય, નખાવું તો પડશે જ જવાના છીએ. એના વગર સાધન હેડવાનું નહીં. તો બધા બને રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે પહોંચી જઈએ ફતેપુરા બાયપાસથી આપણો પાલનપુરવાળો હાઈવે મળી જાય. બોલે આપણે પહોંચી જઈએ ફતેપુરા બાયપાસથી આપણો ખાલી સાઈડ મારો એટલે સીધા હાઈવે મળી જાય. આબુ રોડ 114 કિલોમીટર, પાલનપુર 61, સિદ્ધપુર 33, ઊંઝા 19. આપણે ઊંઝા થઈને જવાનું છે. તો આપણે આવી જઈએ પાલનપુર હાઈવે પર. ભરેલી ગાડી અમારે હંમેશા બાયપાસ થઈને લઈને આવવું પડે. સિટીમાં ગાડી ના લવાય. બને રહીજો. હવે ઊંઝા પોકીને પછી બધા બને રહીજો. તો મિત્રો આપણે પોકી જાય ઊંઝા. બોર્ડ ઊંઝા પોકી જાય આપણે. સર્કલનું નામ ખાલી હોય એ તો મારો નામ હશે ઉમાપુરમ સર્કલ.
સર્કલનો માલ્યો સર્કલનો આલે અને વિસનગરનું ઉમિયા માતાજી મંદિરે જવા માટે બાજુમાં જે રસ્તો જાય એક્ટિવા આવે એ દેખાય તમને એ રસ્તો ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે અને વિસનગર ચોકડી જવા માટે ટૂંકમાં વિસનગર જવા માટે એ જવાય બરાબર. અને આજે આપણે પુલ ચડવાનું નહીં, આપણે જવાનું છે નીચે, પુલના નીચે થઈ સર્કલ ઊંઝા સર્કલ જઈ અને પાટણ જવાનું હોય. આપણે વેલો બ્રિજના નીચે હેડે આજે બ્રિજ બાજુમાં દેખાય એ ઉમિયા માતાના મંદિરે અને વિસનગર ચોકડી જાય. વિસનગર જવું હોય તો અહીંથી જવાય, બજારમાં ના જવું હોય તો આપણે વહી હવે લઈ લઈએ નીચે, આપણે ઉપર ચડવાનું નથી. તો આપણે નેચર ગાડી લઈ લીધી લઈ લો. આપણા સર્કલે આવી જઈએ. અને ખાસ કરીને કહેવાનું કે અત્યારે ગરમી ખૂબ પડે હ, તો કામ વગર કોઈને બહાર નીકળવું નહીં, ખોટો મોજા પડશે. કામ હોય તો જ બહાર નીકળો. અમે તો બહાર નીકળીએ, અમારી મજબૂરી છે, અમારે ધંધો કરવો પડે એટલે અમારે તો નીકળવું જ પડે બહાર. તો આપણે જોઈ લે બ્રિજના સાઈડમાં થઈને આપણે લઈ લીધી ગાડી છે, પાટણ રોડ ઉપર આવી જઈએ. જોઈ લો આપણે આવી જઈએ પાટણ રોડ પર. જોઈ લો પાટણથી આપણે સિંહી આવશે, સિંહીથી મોઢોત્રી, પછી બાલીસણા, પછી ધારપુર આવશે, ધારપુરથી પછી વહાપુર, પછી એસવી હિન્દુસ્તાનીનું ટીમનું ગામ છે. એટલે આપણે પાટણ રોડ ઉપર આવી જઈએ. બધા બને રહેજો બ્લોગમાં. જઈએ આપણે પાટણ. તો મિત્રો આપણે પહોંચી જઈએ ધારપુર. ધારપુરમાં પાટણ જિલ્લાની મોટામાં મોટી મેડિકલ કોલેજ કહેવાય. જોઈ લો ધારપુરમાં મોટામાં મોટી પાટણ જિલ્લાની મેડિકલ કોલેજ. તો આપણા ધારપુરથી આગળ નીકળીએ. તો બધા બને રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે આવી જઈએ પાટણમાં સિટીમાં. જોઈ લો લગવાડા 3 દરવાજા કહેવાય અહીંયા. એટલે આપણે પાટણ સિટીમાં આવી ગયા આપણે.
આપણે ડીલર જોડે વાત થઈ. ડીલર કે ગોડાઉને ગાડી લઈને આવો તો આપણે જવાનું હોય પટેલવાડી. તો આપણે જઈએ પટેલવાડી. તો હજી બને રહેજો બ્લોગમાં. પાણીની વાત જોઈને બેસી રહી હતી. હે મનિયા પાણી વાત જોઈને બેસી રહ્યો હતો. પાણી બધું આવે ભીખા બધો જગ લઈ લઈએ ગાડી ગાડી જગ હોય એટલે પાણી વધારે પીવા ભાવ બધા જોઈ લે. કાકો જગની રાજ ન્યૂ ભારતનો બંકો બંકો તો એક જ હતો. બંકો તો એક જ હતો. સંજીવ હા. તો મિત્રો આપણે પાટણમાં ગાડી ખાલી કરી અને આપણે આવી ગયા છીએ હાઈવે પર. જોઈ લો બજારમાં ગાડી ખાલી થઈ જાય અને આપણે આવી ગયા પણ હાઈવે પર. તો આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કાલે મળશે નવા વિડીયો સાથે. તેથી જય માતાજી.